હેલો ફ્રેન્ડ્સ, રામ રામ સીતારામ બધાને। તો ઘણા દિવસથી અમારા ખેતરમાં ઘઉં કાપવાના ચાલુ હતા। તો ફાઇનલી આજે જે ઘઉં કાઢવાવાળું જે ટ્રેક્ટર હોય છે તે આજે આવે છે થ્રેશર મશીન સાથે। તો આજે અમારો પ્રોગ્રામ ઘઉં કાઢવાનો છે। તો 3 વાગ્યાથી બધા અમે ખેતરમાં લાગેલા હતા। જે અમે ઘઉં કાપીને પૂળા બાંધ્યા હતા એને ભેગા કરવામાં। તો આ રીતે પૂળા બાંધીને બધા ખેતરમાં મૂકેલા છે। તો એને એક જગ્યાએ ઢગલો કરીએ છીએ હમણાં। તો હજુ સુધી હું પણ ખેતરમાં જ હતો અને હમણાં ઘરે ચા મૂકવા માટે આવ્યો હતો। તો આ જુઓ, અહીંયા આ ઘઉંનો ઢગલો કર્યો છે, રેખા છે અને સાથે સાથે 2 જણ બીજા પણ છે। તો આને હવે થ્રેશર મશીન આવશે તો આને અમારા ઘઉં કાઢવાના છે। પાછલા 4 મહિનાની મજૂરીનું ફળ આજે મળશે। તો હમણાં થોડુંક ચા મૂકવાનું હતું મજૂરો માટે ને એમ, એટલે જયમીનને કહેવા માટે આવ્યો હતો કે તું ચા મૂકીને લઈને આવજે ખેતરમાં। અને ભેંસોને ઘાસ નાખવાનું હતું। તો આ જુઓ, ભેંસોને ઘાસ પણ નાખી દીધું છે। બધા ખાય છે, નાના નાના બટુકડા બધા। અને આ બળદને ખેતરમાં બાંધવાનો છે। હવે ઘઉં લેવાઈ ગયા છે તો ખેતર ખાલી છે। તો ત્યાં ઘણું બધું ઘાસ પડી રહ્યું છે, તો ખાઈને બધું સાફ કરશે। તો અમે આમ તો મલ્ટીક્રોપ અહીંયા આવી શકે એવું નથી, કેમ કે મલ્ટીક્રોપ મશીન બહુ મોટું હોય છે અને અમારા અહીંયા રસ્તા છે તે બહુ ક્લોઝ છે, ડુંગરી જેવું છે, એટલે મલ્ટીક્રોપ મશીન અહીંયા આવતા નથી। એટલે બીજું જે મશીન આવે છે એને અમે બોલાવીએ છીએ। તો એનાથી આજે ઘઉં કાઢવાના છે। બીજા બધા અહીંયા લાગેલા છે ઘઉં ભેગા કરવામાં। થોડી હતી એવા લઈને તે આવી ગયો ને હું ત્યારે 1.5 કલાકમાં આવું એમ કહેતો પોતે। ત્યાં સુધી સાબા પૈરી વાહે હે હા જો ઘઉં કેવી રીતે ભેગા થાય છે। હેડ લટકી શું જાય। તો આ ઘઉંનો ઢગલો કર્યો છે અહીંયા। આ છે અમારો ઘઉંનો ઢગલો, આ રહ્યો। તો અહીંયા ટ્રેક્ટર ઊભું રાખીને ઘઉં કાઢવાના છે। કંઈક બોદવાવાળું જૂતું તરે અત્યારે શેઠે હું કેમનું લઈ જાહે હે તું? હે તરે જે તાડપત્રી વાળા પોળી કઢી હતી તે નજીક વાળા તો આવી જાય, પણ એટલે હેડે ચેટું પડે એ પછી ક્યાં આવ્યું હે વાદળું ક્યાંય ને હે હવે પૂરે જુ તો હમણાં અમારા ઘઉં બધા લગભગ ભેગા થવા આવી ગયા છે। તો બપોર પછી જ લગભગ ઘઉં જેટલા પણ છે બધા બપોર પછી અમે કાઢીએ છીએ, કેમ કે સવારમાં
જે પૂળા બાંધેલા હોય છે એની અંદર થોડોક ભેજ હોય છે, જેના લીધે ઘઉં બરાબર નીકળતા નથી. એટલે લગભગ આખો દિવસ અમે તાપે રહેવા દઈ, બપોર પછી આને ભેગા કરી અને સાંજના ટાઈમે ઘઉં કાઢીએ છીએ. તો એ ગરમ હોય તો ફટાફટ નીકળી જાય છે અને વધારે ટાઈમ લેતું નથી. એના માટે બપોર પછી જ બપોર પછી અમે નહીં, બધા લગભગ અહીંયા જેટલા પણ ખેડૂત છે લગભગ સાંજના ટાઈમે જ ઘઉં કાઢતા હોય છે. કેમ કે બપોર પછી ભેજ ઉડી જાય છે, જેના લીધે પૂળા કમ્પ્લીટ સુકાઈને એકદમ રેડી થઈ જાય છે કાઢવા માટે. તો બપોર પછી જ અમે કાઢીએ છીએ. હમણાં થેસરવાળાને ફોન કર્યો હતો તો અડધા કલાકમાં આવું છું એમ કહેતા હતા. તો ત્યાં સુધી ઘઉં પણ અમારા ભેગા થઈ જશે. હજુ આ ઘઉં કાપવાના બાકી છે, થોડાક લીલા હતા વચવચમાં, થોડાક પૂળા બાકી છે અને બધો ઢગલો થઈ ગયો છે. થોડાક અહીંયા બાકી છે, થોડાક ત્યાં બાકી છે. હે તાડપત્રી લઈ આવું, પૂરા થઈ ગયા ને બધે. હા આવું. તો આજે ગરમી પણ બહુ છે, પણ થોડી થોડી હવા ચાલે છે એટલે થોડુંક સારું લાગે છે. એ તો એકલી ગરમીમાં આટલું કામ કરવું બહુ મુશ્કેલ થઈ જાય, આટલા બધા ઘઉં ભેગા કરવા. તો હવે થોડીક તાડપત્રી ને એવું બધું ઘરેથી લઈ આવીએ. જે ઘઉં પડશે એ તાડપત્રીની અંદર પડશે, જેથી કરીને એને ઉઠાવવું બહુ આસાન રહેશે. એની અંદર કચરો બચરો બધું મિક્સ ના થઈ જાય. તો એક તાડપત્રી તો હું લઈ આવ્યો હતો. આ જો પીળા કલરની એક તાડપત્રી અહીંયા મૂકેલી છે. હજુ એક તાડપત્રી લાવવી પડશે. અને આ ખેતર પણ તૈયાર જ છે, પણ આમાં થોડાક ઘઉં લીલા હતા એટલે એકાદ બે દિવસ પછી આને અમે થેસરથી કાઢીશું. હમણાં તો રહેવા દઈશું આમને આમ જ તાપે, તો સુકાઈને કમ્પ્લીટ થઈ જશે. થોડાક ઘઉં ત્યાં બાકી છે, થોડાક ત્યાં ખૂણામાં બાકી છે, થોડાક અહીંયા બાકી છે. થઈ ગયા પૂરા? એ લઈ આવજે, લઈ આવજે મારા ભાગના આતરા. હું રાજુ પડી જશે. હાઈલે હપરે. તો હમણાં હું આવ્યો છું પાછું ઘરે. તો એક મોટી તાડપત્રી છે, એ લઈ જવી પડશે નીચે પતરવા માટે. હા અહીંયા ટોકીમાં તમે. તો આ રહી બ્લુ કલરની મોટી તાડપત્રી, એને લઈ જઈશું હવે ખેતરમાં. એ એટલી મોટી છે કે નીચે આખી અમે એને પાથરશું તો લગભગ બધું કવર થઈ જશે. ટ્રેક્ટરના નીચે સુધી એને પાથરવું પડશે, કેમ કે અમુક દાણા થેસરમાંથી જે નીચે પડતા હોય એ પણ તાડપત્રીમાં પડે અને વેસ્ટ ના જાય એમ, એના માટે આ તાડપત્રી પાથરવી પડશે. તો હવે એક તો હું લઈ ગયો છું, એ જે ઘઉંનું ભૂસું હોય છે એના માટે લઈ ગયો છું, અને આ એક દાણા માટે. આમ તો મલ્ટીક્રોપ હોય તો બહુ સારું રહે, પણ અમારે અહીંયા શું છે, બધું આમ નાની મોટી ટેકરીઓ છે, એના લીધે અહીંયા મલ્ટીક્રોપ આવતું નથી. નહીં તો એ આવે તો ડાયરેક્ટ તમારે ઘઉં બહુ બધું સીધું કોથળામાં જ ભરાઈ જાય, અલગથી રેડવાની કંઈ જરૂર પડતી નથી. પણ હવે રસ્તો અને એરિયા પ્રમાણે અહીંયા મલ્ટીક્રોપ આવતું નથી, જેના કારણે આ મેન્યુઅલવાળું મશીન મંગાવવું પડે છે અમારે. નહીં તો મશીનો તો ઘણા બધા છે. તો પણ હવે વેઇટ કરીએ છીએ, જ્યાં સુધી થેસર નથી આવતું ત્યાં સુધી બીજું કામ કરી લઈશું. અને હવે તાડપત્રી ખેતરમાં લઈ જઈએ.
હે હું આપું છું કુશલ બદાન નહીં ઉડ્યું રે તો અમારા ઘઉં નીકળી ગયા છે હવે અને ટ્રેક્ટર પણ જવા માંડ્યું છે તો અમે લોકો આવી રીતે ઘઉં કાઢીએ છીએ કેમ કે મલ્ટીક્રોપ આવતું નથી આ જો ખેતરમાં કેવી રીતે ટ્રેક્ટર ચડે છે ઉતરે છે એના લીધે મલ્ટીક્રોપ આવી નથી શકતું એના લીધે આ મેન્યુઅલી ટ્રેક્ટર બોલાવીએ છીએ